શું નામ તમારું? ભરતભાઈ ચતુરભાઈ પરમાર। આ અમારા ગામના ખેડૂતો છે બધા। ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા। હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે એવી જ માંગ છે। શું નામ કાકા તમારું? ગોવિંદભાઈ ક્યાં રહો છો? બોલકા। શું થયું છે અહીંયા? સાહેબ, આ નહેરના પાણીથી અમારી મગની પાકની નિષ્ફળતા ગઈ છે। મને એકલાને નુકસાન નહીં થયું, પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે। 200 એકર જેવું નુકસાન થયેલું છે। કોની બેદરકારી છે? નર્મદાની બેદરકારી છે સાહેબ। જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું, અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં। નહેર તૂટી જાય છે વારંવાર, એની કોઈ કાળજી લેતું જ નથી। જ્યારે ખેડૂત ફોન કરીને થાકે છે, પણ કોઈ ઉપર હોભળવા વાળું કોઈ રાજી નહીં। શું માંગણી છે તમારી? અમારે તો અમારા પાકની વળતર મળે એવી માગણી છે।